શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 98 799 93 27. આજે જુનાગઢ તાલુકાના ઝંઝેડા ગામની અંદર રમેશભાઈ કાછડિયાની વાડીએ જ્યારે મગફળી પીળી પડતી હતી, બેહતી જતી હતી અને પારવી હતી, છોડવો છેટે હતો અને ગ્રોથ કરવા માટેની દવાની અંદર કેટલા ડોઝ માર્યા હતા ભાઈ તમે? પેલા 2 માર્યા. 2 દવાના ડોઝ મારવા છતાં પણ એને રિઝલ્ટ ના મળ્યું. પછી ઝાંઝરડાના મારા ખેડૂત જેનું નામ છે ધનસુખભાઈ કાછડિયાએ મને ફોન કરીને કીધું પ્રફુલભાઈ એક વિઝિટ કરવાની છે, અને મેં વિઝિટ કરી અને મેં મારી દવા અને ખાતર આપ્યું. એને આજે કેટલા દિવસ થયા દવા થઈ હતી? એને 20 દિવસ થયા, 15 દિવસ. હા, 10 થી 15 દિવસ જેવું થયું છે અને સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો આપણે આ ભાઈ પાસેથી સાંભળીએ કે એને કેવી રીતનું રિઝલ્ટ મળ્યું છે. પેલા જયારે હું જોવા આવ્યો ને ત્યારે મગફળી આવડી આ રીતની પોઝિશનમાં હતી, બરાબર છે ને? આવડી જ હતી ને આજ, બરાબર. હવે અત્યારે આ મગફળીનો છોડ અત્યારે તમે જોઈ શકો છો આવી રીતે, બરાબર છે. અને બીજી વસ્તુ કે આ જે આ પકડો તમે, આ વિડિયાની અંદર દરેક ખેડૂતને બતાવો અહીંયા કે આ જે નાઇટ્રોજનની ગાંઠ તંતુમૂળ જે ફૂટવાનું મેં તમને કીધું હતું એની અંદર તમને કેવું રિઝલ્ટ મળેલું છે ભાઈ? દવા છાંટ્યા પહેલા નહોતું આ વસ્તુ, હતું જ નહીં ને? હતું જ, અત્યારે થઈ ગયું. પછી આ જે હુયા ને એ જે કઈ બતાવવાનું હતું ઈ આ હુયા ની કઈ હતું એવું કઈ? પેલા કાઈ નહોતું ને. તો પેલા તમને મગફળી ગમતી નહોતી એવું ખરું ને? તો પેલા ગમતી જ નહોતી ને અત્યારે સારામાં સારી થઈ ગઈ. તો દરેક ખેડૂતને આ મગફળી બગડતી હોય તો આ દવાનો ઉપયોગ કરશે તો એને રિઝલ્ટ મળશે ને? 100% ને. તો આ ઝાંઝેડાની અંદર સારું એવું આખું રિઝલ્ટ બતાવી દઉં, આખું મગફળીની અંદર કે રમેશભાઈ કાછડિયાને સારું એવું રિઝલ્ટ મળેલું છે. તો દરેક ખેડૂતને આ રીતની મગફળીની અંદર જો પ્રોબ્લેમ હોય આવું પોઝિશનની અંદર તો અમારો સંપર્ક કરશે તો એને રિઝલ્ટ મળશે ને? 100%. બરાબર ને? દરેક ખેડૂતને તમે શું ભલામણ કરવા માંગો છો? દરેક ખેડૂતને દવા શ્યામ એગ્રોટેકમાંથી ભાઈનો સંપર્ક કરવો. હા, તો રિઝલ્ટ મળશે. શ્યામ એગ્રોટેક જુનાગઢ, પ્રફુલભાઈ.